નમસ્કાર મિત્રો, આજે તારીખ 23/9/2025 બીજું નોરતું. આજે આપણે બોટાદ જિલ્લાના હેથળી ગામે આવ્યા છીએ, જ્યાં આપણો ભીષ્મા કંપનીનો કપાસ વાયેલો છે. તો ચાલો આપણે તે ખેડૂત મિત્રની મુલાકાત લઈએ. જો આમાં સિરીઝ છીંડવા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ? ઈશોકભાઈ કાનજીભાઈ ચાવડા. ગામ? સેંથળી. તાલુકો? બોટાદ. તાલુકો જિલ્લો બોટાદ. આપણે આ કયું બિયારણ વાયેલું છે? આપણે રુદ્ર કંપનીનું બિયારણ. આ ભીષ્મા કંપનીનું રુદ્ર. હા, રુદ્ર. અને બીજું આપણે બાજુમાં કયું વાયેલું છે? ઈ બોક્સર વાયેલું. એ બોક્સર વાયેલું છે. કેટલા પેકેટ કુલ વાયા આપણે? આની અંદર 3 વીઘામાં 2.5 પેકેટ વાયેલા છે. એમને આમ બધો થઈને કપા તમારે કેટલો? 3 વીઘાનો. 3 વીઘાનો. બરોબર. તો આ તમને બિયારણ કેવું લાગ્યું? બિયારણ સારું છે. કેવી રીતે આમ? ઝીંડવા બધું બહુ સારું છે અને અંદર કવા થીપ્સ કે એવું બધું ઓછું આવે. રોગ જીવાય થાય ઓછું આવે છે. અને ઝીંડવા અને સિરીઝ પણ થડેથી માલ છે અને મોટા ઝીંડવા. અને ગુલાબી ક્યાંય? ના, ગુલાબી હજી આવી નથી. હજી આવી નથી. તો આ બે બિયારણ છે, એમાં તમને કયું સારું લાગ્યું? હા, રુદ્ર. રુદ્ર. બરોબર. બોક્સરમાં આમ ઝીંડવું મોટું છે, પણ પારવા ઝીંડવા કે શું છે? પારવા ઝીંડવા છે. બરોબર. અને કપાસિયા મોટા છે એટલે એમાં શું છે, વાવવામાં થોડાક ઉલા પડે છે. ઓછું થાય. ઓછું. બરોબર. અને આમાં તમારે દાણો નાનો અને બધું આમ? હા, દાણો નાનો એટલે વીઘા દાદા થાય. એક ઠેલી વીઘા દાદો થાય. ઉગાવવામાં સારું ને? ઉગાવવામાં સારું. બરોબર. સિરીઝ પણ આની સારી હેક્ટરી. અંદાજે આમાં ઝીંડવા કેટલા હશે? આમાંથી 50 થી 60 ઝીંડવા હશે. 50 થી 60 ઝીંડવા હે. અને તમારા આમાં વીઘે ઉત્પાદન કેવું આવે? આમાંથી વીઘે 20 થી 25 મણ થતો વણ જે થાય. બરોબર. તમારે હોળ ગુઠાનો જ વીઘો ને? હા. બરોબર. તો આ બિયારણથી આમ તમને સંતોષ ને? હા, સંતોષ. આ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો વાવી શકાય ને? વાવી શકાય. કાંઈ વાંધો નહીં. તમે પણ બીજા ખેડૂત મિત્રોને જાણ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આખામાં એક જ દારો છે ને? આમ બગડ્યો નથી ને ક્યાંય? ના, આખામાં એક દારો. નકર આ વર્ષે હું લગભગ કપા તેમ જો આમ પાકી ગયા અને પીળા પડી ગયા હે. ના, એવું કઈ થયું નથી. તમારામાં એવું ક્યાંય થયું નથી. આપણે અત્યારે કપાસની વસો વસ ઊભા છે, પણ જો ક્યાંય ડાઘ પડ્યો નથી. તમારે તો આવતી સાલ વાવવાનો ને આવડો? હા, વાવવાનો. કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.